તો ગુજરાતમાં આરોગ્ય અને ખાદ્ય પદાર્થોમાં થતી ગેરરીતિને અટકાવવા માટે રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અત્યંત કડક વલણ અપનાવ્યું। તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે હવે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ જે તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈ વિસ્તારમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ પકડાશે તો ત્યાંના ફૂડ ઇન્સ્પેક્ટરની જવાબદારી નક્કી કરી તેમની સામે પગલાં લેવાશે। તેવી જ રીતે આરોગ્યલક્ષી સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે નિયમભંગ જણાશે તો સીધા જિલ્લા આરોગ્ય અધિકારીને જવાબદાર ગણી તેમની સામે ફોજદારી કે ખાતાકીય તપાસ કરવામાં આવશે। મંત્રીના આકરા આદેશથી સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। જ્યાં જ્યાં ગુજરાતમાં ભેળસેળ વગેરે આવી માહિતી અમને પ્રાપ્ત થશે અને જો એ વિસ્તારનો ડોક્ટર કે અમારા અધિકારી જો એમાં બેદરકારી દાખવશે તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે। જે તે વિસ્તારના અધિકારીની જવાબદારી બને છે। એ પછી ભેળસેળ હશે, ગર્ભપાત હશે કે અનેક કોઈ પણ આરોગ્યની વિરુદ્ધની પ્રવૃત્તિ છે એમાં જે તે વિસ્તારનો ફૂડ ઇન્સ્પેક્ટર હશે કે જિલ્લા આરોગ્ય અધિકારી છે એમને પણ આ પરિણામ ભોગવવું પડશે।